તો આપણી સાથે અમારા એડિટર રોનક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। જી રોનક, જે રીતે પ્રધાનમંત્રી સિવિલમાં જે ઈજાગ્રસ્તો છે તેમની મુલાકાત કરી, આ દ્રશ્યો થોડી મિનિટો પહેલાના છે જ્યારે પ્રધાનમંત્રી સિવિલ પહોંચ્યા હતા અને ત્યાં આપણે જોયું હતું કે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે મુખ્યમંત્રી સી.આર. પાટીલ એમની સાથે વોર્ડમાં ગયા હતા અને વોર્ડના જે પણ દર્દીઓ છે તેમની સાથે વાત કરી રહ્યા છે। વોર્ડના દર્દીઓ પૈકીનો એકમાત્ર દર્દી એવા છે કે જે ફ્લાઇટમાં સવાર હતા, કે જે ચમત્કારિક રીતે તેમનો બચાવ થયો છે, જે દીવના હતા, પણ એ સિવાયના બાકીના જે દર્દી છે તે દર્દી મોટા ભાગના જે દર્દી છે તે ખુદ સિવિલના છે, એટલે કે સિવિલ હોસ્પિટલની જે મેસ છે, અતુલ્ય બિલ્ડિંગ છે, જ્યાં વિમાનનો મલબો ટકરાયો હતો અને એ મલબાની અંદર એટલે કે જે કાટમાળ પડ્યો હતો ને એના નીચે જે લોકો દબાયા હતા અને ખાસ કરીને જે સીલિંગ તૂટી હતી એના કાટમાળ પર દબાયા હતા, એ દર્દીઓ છે જે સિવિલની અંદર ખુદ મેસની અંદર ખુદ જમતા હતા ને એ સમયે શિકાર બન્યા હતા, એ તમામ પૈકીના મોટા ભાગના જે છે તે મેડિકલ એટલે કે તબીબી શિક્ષણ મેળવવા આવેલા છે ને તે તબીબી શિક્ષણ મેળવી રહ્યા છે, એટલે હોસ્ટેલમાં રહેતા હતા। કેટલાક હોસ્ટેલની મેસના કર્મચારીઓ પણ હતા, તેમને પણ મળી રહ્યા છે। એક દર્દીને મળીને આપ સમજી શકો છો પ્રધાનમંત્રી એ જાણવાનો પ્રયાસ કરે છે કે ગઈકાલે બન્યું શું હતું, 1 વાગ્યાથી 1:30 વાગ્યાની વચ્ચે કેવી સ્થિતિ હતી। સાથે જ બીજા દ્રશ્યો જુઓ છો, ડોક્ટર સાથે વાત કરી રહ્યા છે અને ડોક્ટર સાથે વાત કરીને અને રાકેશ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમની સાથે વાત કરીને જાણકારી મેળવી રહ્યા છે કે દર્દીઓનો સારવાર કેવી રીતે ચાલી રહી છે। પ્રધાનમંત્રીએ ગઈકાલે સૂચના આપી હતી કે સારવારની અંદર કોઈ કસર ન છોડવી જોઈએ, તમામ વ્યવસ્થા થવી જોઈએ અને વ્યવસ્થા પ્રમાણે જ